ડીસા શહેર ઉત્તર પોલીસે વાહન ચોરીના વણુકેલાયેલા ગુના પરથી રહસ્યનો પડદો ઉચકીને ચોરીના કિંમતી મહિન્દ્રા પિકઅપ ડાલા સાથે રાજસ્થાનના એક શાતીર અને રીઢા તસ્કરને દબોચી લીધો છે। ડીસા શહેરમાં વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે જ્યારે વ્હીકલ સ્ક્વોડ અને પોલીસની ટીમ એક્શન મોડમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પોલીસના જવાનોને હ્યુમન સોર્સ અને ખાનગી બાતમીદારો પાસેથી એક ખૂબ જ મહત્વની કડી હાથ લાગી હતી। આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવીને ડીસા મુકામેથી એક શંકાસ્પદ ઈસમની અટકાયત કરી હતી, જેની આકરી પૂછપરછ અને તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો। પકડાયેલો આરોપી આકાશ જોગેશભાઈ ઉર્ફે અશોકભાઈ પડિયાર છે, જે મૂળ રાજસ્થાનના સાંચોરનો રહેવાસી છે અને તેની પાસેથી પોલીસે ડીસામાંથી ચોરાયેલું ₹3,40,000ની કિંમતનું મહિન્દ્રા પિકઅપ ડાલું, જેનો નંબર GJ01DV1541 છે, તે મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કરી લીધો છે। પોલીસની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં આ તસ્કરનો મોટો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે, જેમાં આ શાતીર ચોર અગાઉ સુરત શહેરના અડાજણ પોલીસ સ્ટેશનમાં 3 ચોરીઓ, ઉમરા પોલીસ સ્ટેશનમાં 1 ચોરી તેમજ બનાસકાંઠાના ધાનેરા પોલીસ સ્ટેશનમાં પણ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે। આમ સુરતથી લઈને બનાસકાંઠા સુધી ચોરીઓ કરીને પોલીસને હંફાવતા આ આંતરરાજ્ય બુલેટ ગતિ ધરાવતા તસ્કરને ડીસા ઉત્તર પોલીસે જેલના સળિયા પાછળ ધકેલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।